બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઠેર ઠેર જળભરાવની તસવીરો સામે આવી રહી છે। મુશળધાર વરસાદના કારણે થરાદ, વાવ અને સુઈગામના હાલ બેહાલ થયા છે। થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ થઈ ગયા, તો થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। નેશનલ હાઈવે પર રસ્તામાં અધવચ્ચે નાના વાહન ચાલકો પણ અટવાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો એવામાં તંત્ર લોકોને કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે। નાના વાહનો માટે સુઈગામ અને વાવ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। આ મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ, વાવ, સુઈગામ અને રાધનપુરને જોડે છે। અને હાઈવે જે છે તે કચ્છ તરફ જાય છે, પરંતુ અત્યારે આ જે હાઈવે છે તે હાઈવે બંધ જોવા મળી રહ્યો છે। એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને અત્યારે આવી રહ્યો છે। પોલીસની બે ગાડીઓ આગળ જઈ રહી છે રસ્તો જોવા માટે કે કેટલા સુધી જઈ શકાય છે, પરંતુ જે નાના વાહનો છે તેમના માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। બીજા આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંયા ટ્રાફિક જામ જે છે તે જોવા મળી રહ્યું છે। મોટી ગાડીઓ છે તે ગાડીઓ જે પ્રમાણે દ્રશ્યમાં જુઓ છો કે નાની ગાડીઓ છે તે લાંબો ટ્રાફિક જામ સર્જાયું છે। થરાદ તરફ કોઈ ગાડી નાની છે તે નીકળી નથી શકતી, માત્ર મોટી ગાડીઓ નીકળવાનો પ્રયત્ન કરી રહી છે। આપ જે મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ, વાવ અને સુઈગામને જોડે છે તે હાઈવે બંધ છે। ફરી એકવાર આ નેશનલ હાઈવેના આપણે દ્રશ્યો બતાવીશ કે ત્યાં નજર કરો, ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। નાના વાહનો માટે હાઈવે જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। હાઈવે હોય કે આજુબાજુના ખેતરો હોય, અહીંયા નદી જેવો જે પ્રવાહ છે તે ચાલી રહ્યો છે। બાઇક ચાલકો જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બાઇકો બંધ થઈ રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે। આ થરાદ, વાવ, સુઈગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। થરાદના હાલ બેહાલ છે। ફરી એકવાર થરાદમાં વરસાદ શરૂ થયો છે। અત્યારે હું થરાદ બસ સ્ટેશન પાસે છું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ થરાદ બસ સ્ટેશનમાં ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થયા છે। તમામ જે રૂટોની બસો છે તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે। આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે મુસાફરો છે તે અત્યારે આવ્યા છે, જ્યાં નજર કરો ત્યાં પાણી અત્યારે થરાદમાં જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિ છે અત્યારે થરાદની। શું પરિસ્થિતિ છે અત્યારે? પાણી ભરાઈ ગયું છે। બસો અંદર આવી શકે છે? આ બસો બારોબાર આવતી નથી અંદર। જો હાલત તમે જોઈ શકો છો, બસો અંદર ચેક છે અને કોઈ બહાર જતી નથી, કોઈ જલ્દી આવતી નથી। શું પરિસ્થિતિ થરાદ બસ સ્ટેન્ડની? રાત બસની હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે। હજુ આવતી પવન બહુ વધારે ફૂંકાયેલો છે, રાતનો બહુ વધારે પણ વરસાદ છે, રાતે પવન પણ વધારે સારો હતો, ઘણો બધો સારો। કેટલા સમયથી લાઈટો નથી કેટલા લાઈટો સદંતર છે, રવિવારની ગઈ છે, રવિવારે સવારના 24 કલાક થઈ ગયા છે, હજુ તો લાઈટ નથી કોઈ। 24 કલાકનો સમય વીતવા આવ્યો છે, લાઈટો અત્યારે જોવા નથી મળી, બંધ છે। અત્યારે ફરી દ્રશ્યો બતાવીશ આપને। આ હાલ છે થરાદ બસ સ્ટેશનના। થરાદથી જતી તમામ બસો અત્યારે બંધ કરી દેવામાં આવી છે। તમામ બસો અત્યારે બસ સ્ટેશનમાં લાવવામાં આવી છે, કારણ કે બસ સ્ટેશનમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે ભારે વરસાદના લીધે। આમ થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ।